તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈઆરની કામગીરી માત્ર 18% જ પૂર્ણ થઈ છે। વિદ્યાર્થીઓની અભ્યાસક્રમની અસર જોઈ અને શિક્ષકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। શાળા માટે એસઆઈઆરમાં જોડાયેલા શિક્ષકોને ગ્રામીણ વિસ્તારોમાં મોકલવાના કારણે કેટલીક શાળાઓમાં શિક્ષકોની અછત સર્જાઈ, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડી રહી છે। કાર્ય ઝડપથી આગળ વધારવા હવે સરકારી કર્મચારીઓ, આશા વર્કર અને અન્ય સહાયક કર્મચારીઓને પણ એસઆઈઆરની કામગીરીમાં જોડવા સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવા વિવિધ કવાયત શરૂ કરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈઆરની કામગીરી માત્ર 18% પૂર્ણ, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। ત્યારે આ કામગીરી ધીમી ચાલતી હોવાનું હાલમાં સામે આવ્યું છે। જે આંકડાકીય રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ને માત્ર 18% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 1 મહિનાની અંદર આ કામગીરી પૂરી કરવાના સરકાર દ્વારા અને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે બીએલઓની ટીમો કામે લગાવવામાં આવી છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારના બીએલઓ છે તે પૂરતી કામગીરી ન કરતા હોવાની શંકા જતા આજથી સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા અલગ અલગ જે આંગણવાડી ચલાવતી આશા વર્કર બહેનો હોય છે તેમને અને ખાસ કરીને અન્ય જે સરકારી કામગીરીમાં જોડાયેલા લોકોને આજથી આજે સરની કામગીરી છે તેની માટે કામે લગાવવામાં આવ્યા છે। હાલ ખોડુ ગામમાં છીએ ત્યારે આપણે વાત કરશું સરની કામગીરી કેવી ચાલી રહી છે અને કેટલા ટકા જેટલી પૂરી થઈ છે। હાલ સરની કામગીરીની અંદર હાલ તો મને જાણવા મળ્યું એ મુજબ 18% કામગીરી પૂર્ણ થઈ છે, પણ મારું માનવું છે કે હાલ શિક્ષકો અને આશા વર્કરોને જે કામે લગાડવામાં આવ્યા છે, તો મારું એક એવું માનવું છે કે અત્યારે હાલ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। એક બાજુ શિક્ષકોના ઘટ છે। કોઈ પણ સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થી હોય ત્યારે 1000 વિદ્યાર્થીની વચ્ચે એક શિક્ષક જ હોય છે। આવી ઘણી જગ્યાઓ પર ગુજરાતની અંદર હાલત આપણે જોયેલી છે। તો મારું સરકારને એક જ નિવેદન છે કે આ કામગીરી ફટાફટ પૂર્ણ કરે અને કોઈ પણ નિવૃત્તને જે એ લોકોએ જાહેરાત કરી છે એ મુજબ નિવૃત્ત શિક્ષકો અને કોઈ પણ અધિકારીને એના અંદર સામેલ કરે। શિક્ષકો કે આશા વર્કરોને જો તમે આ કામગીરીની અંદર લગાડશો તો અભ્યાસની અંદર મોટા પાયે વિદ્યાર્થીઓને નુકસાન થશે। કલેક્ટરને પણ રજૂઆત કરી છે આજે શિક્ષકોએ, શું કહેશો? કલેક્ટરને શિક્ષકોએ એ બાબતે રજૂઆત કરી છે કે તમે જો આ કામગીરીની અંદર શિક્ષકોને જો ઇન્વોલ્વ કરશો તો અભ્યાસની અંદર વિદ્યાર્થીઓને મોટા પાયે નુકસાન થવાનું છે। આ બાબતે કેવી કામગીરી ગામડામાં ચાલે છે? ગામડાની અંદર આવે છે એ લોકો 1 કલાક 2 કલાક કામ કરી અને જતા રહે। ફોર્મ ભરવાના સબમિટ એ બધું ફોર્મ ભરવાનું એ લોકો પહેલા મેન્યુઅલી પ્રોસેસ કરતા હોય છે, પછી લોકો સબમિટ કરવા માટે એમની રીતે પ્રોસેસ કરતા હોય છે। અમારી નજરની સામે લોકો મેન્યુઅલી કામગીરી કરતા હોય। ખાસ કરી આશા વર્કરોને લગાડવામાં આવી છે। આંગણવાડીમાં આવતા બાળકો હજી નથી આવી રહ્યા, તાળા જોવા મળી રહ્યા છે। ગામડામાં સૌથી વધુ અસર શું છે? જ્યારથી આ એસઆઈઆરની કામગીરી ચાલુ થઈ છે ત્યારથી તમે કોઈ પણ જગ્યાએ આંગણવાડીની અંદર જોઈ આંગણવાડી ને તાળા લાગેલા હોય છે। જ્યારે આપણે આંગણવાડીની વિઝિટ કરવા જઈએ ત્યારે એ જગ્યા ઉપર કોઈ આશા વર્કર મેડમો હોતા નથી। એમ કે છે કે એ એસઆઈઆરની કામગીરીમાં ગયા છે, એ કામગીરી જ્યારે પતશે ત્યારે આના તાળા ખુલશે। ખાસ કરીને જે એસઆઈઆરની કામગીરી છે તે જિલ્લામાં ધીમી ગતિએ ચાલી રહી છે। અત્યાર સુધીમાં માત્ર ને માત્ર 18% જેટલી કામગીરી થઈ છે, જેને લઈને હવે આશા વર્કર બહેનોને પણ તંત્ર દ્વારા કામે હાથથી લગાવી દેવામાં આવી છે, જેને લઈને આંગણવાડીમાં આવતા બાળકો છે તેમના ઉપર પણ અસર પડી રહી છે। બીજી તરફ ગ્રામીણ વિસ્તારોની જે સરકારી શાળાઓ આવેલી છે તેની હાલત પહેલાથી જ દયનીય છે। જે 300 થી 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમના પાછળ માત્ર 3 થી 4 શિક્ષકો હોય છે, તેમને જ આ સરની કામગીરીમાં કામે લગાવવામાં આવતા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે પરંતુ તેમનો કોઈ અભ્યાસક્રમ નથી થઈ રહ્યો, જેને લઈને તેમનો અભ્યાસક્રમ પણ બગડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા નિવૃત્ત શિક્ષકો છે, નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે, અલગ અલગ જે ખાતામાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ છે તેમને આ સરની કામગીરીમાં
લગાડવામાં આવે તેવી ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ છે, જેને લઈને આ શિક્ષણ કાર્ય પણ ન બગડે અને ખાસ કરીને આ જે સરની કામગીરી છે તે તાત્કાલિક થઈ શકે તે હેતુથી હવે ગ્રામીણ વિસ્તારના લોકોએ પણ નિવૃત્ત અધિકારીઓને ઉપયોગમાં લેવાની માંગ કરી છે. જી બિલકુલ. ફઝલ, જે સ્થાનિક મામલેદાર છે તેમનું શું કહેવું છે? માત્ર 18% કામગીરી થઈ છે તો સીધું વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર તેની અસર થતી હોવાની શિક્ષકોની રજૂઆત, ત્યારે મામલતદાર આ બાબતને લઈ અને શું કહી રહ્યા છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે વાત કરવામાં આવે તો જે સરની કામગીરી ચાલી રહી છે, આજે 10 થી વધુ દિવસ થઈ ગયા, પરંતુ માત્ર 18% જેટલી કામગીરી થઈ છે. એટલે હજુ પણ 82% જેટલી કામગીરી છે તે બાકી છે. કોર્ટનો આદેશ છે કે આ સમગ્ર કામગીરી 1 મહિનામાં પૂરી કરવી. એટલે શિક્ષકોને તો સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તાત્કાલિક કામે પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ 1 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ નથી થઈ શકે તેવી પરિસ્થિતિ. ત્યારે હવે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા જે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે, અલગ અલગ જે આશા વર્કર બહેનો છે, અલગ અલગ જે આંગણવાડી ચલાવતી વર્કરો બહેનો છે, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે અને જે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે અધિકારીઓને આજથી કામે લગાવવામાં આવ્યા છે અને આ કામગીરી ઝડપી પૂરી થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એકમાત્ર 18% જેટલી કામગીરી હાલ પૂર્ણ થઈ હોવાના કારણે આ ચોંકાવનારો આંકડો છે તે સામે આવતા વહીવટી તંત્ર પણ હવે સાબદું બન્યું છે અને મામલતદાર સાથે વાત કરવામાં આવતા તેમને પણ એવું જણાવ્યું છે કે કોઈ શિક્ષકોને સોંપવામાં આવેલી કામગીરીમાં થોડી પણ ગેરરીતિ આચરશે અથવા તો આ સરની કામગીરી નહીં કરે તો તેમના ઉપર કડક પગલાં ભરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર અને કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે આ જે કામગીરી છે તે 1 મહિનામાં પૂરી કરવાની છે અને ફરજિયાતપણે આ કામગીરી પૂરી કરવાની છે. એટલે તમામ કર્મચારીઓને કામે લગાવી અને 1 મહિનાની અંદર 100% કામગીરી પૂરી થાય તે પ્રકારના તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને કામગીરી નહીં કરનાર બીએલઓ અને ખાસ કરીને અધિકારીઓ છે, જો તે કામગીરી સરની નહીં કરે તો તેમના વિરુદ્ધમાં પગલાં ભરવાની તૈયારી પણ હાલ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.